અમદાવાદના ઘીઘાટા વિસ્તારમાં આવેલું રાજલક્ષ્મી કોમ્પ્લેક્સમાં સામે આવ્યો વિવાદ। દિવાળીના વેકેશનનો લાભ ઉઠાવીને કોમ્પ્લેક્સના ચેરમેન તુલસીભાઈ, અશોકભાઈ અને ગિરીશભાઈએ ભેગા મળીને સીડી નજીક ગેરકાયદે બાંધકામ કરતા દુકાનદારો ચોંકી ઉઠ્યા। કોમ્પ્લેક્સમાં ગેરકાયદે દુકાન ખડકી દેતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। મામલો ઉગ્ર બનતા છેક કાલુપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને પોલીસે વેપારીઓના આરોપોને ધ્યાને લઈને અરજી લઈ તપાસ શરૂ કરી। તો વેપારીઓની માંગ છે કે મહાપાલિકા કે પોલીસ તરફથી આ ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવે। અહીંયા ગેરકાયદે દુકાન બનાવી નાખી છે રાતોરાત અહીંયા છુટ્ટીઓમાં, દિવાળીની છુટ્ટીઓમાં, અને કંઈ એમાં કંઈ કન્વીનિયન્સ છે નહીં। એમાં એસોસિએશન બધું એમાં ઇન્વોલ્વ છે એમ। આ ગેરકાયદેસર દુકાન બનાવી નાખી છે એક આ ને પેલી તુલસી કાકા ને પેલું બધું એમના ઇન્વોલ્વ છે એમ। આ ગેરકાયદેસર બધું દુકાન બનાવી નાખી છે એમ। ખોટી તલાટીમાં કેવી રીતે જમીનોમાં કરે છે એ રીતે પેલું કરે છે બધું। આ સ્પેસ જે છે માર્કેટમાં આ કોમન સ્પેસ છે। અહીંયા સીડી છે, આવન જાવન માટે સીડી યુઝ થાય, પછી કચરો મૂકવામાં, પછી બીજો કોઈ કામ હોય। એ તો દિવાળીની રજા પડી એટલે આ એસોસિએશનના 2-3 લોકો હોય એ ખોટી રીતે અહીંયા બાંધકામ કરી નાખ્યો છે। સીડીના રસ્તા ઉપર બાંધકામ કરીને શટર લગાવવા માટે આવું તો જોયું નહીં। વેપારીઓની જાણ વગર આ બાંધકામ થયો છે એટલે અમારી રિક્વેસ્ટ છે કે આ એએમસી ક્યાં પછી પોલીસ દ્વારા આ બાબતમાં ધ્યાન અપાય અને આ બાંધકામ જો છે જે ઇલીગલ બાંધકામ છે એ તોડવામાં આવે।